નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા પંથકમાં ગત મોડી રાત્રે કમોસમી વરસાદ ખાબકતા અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો કેટલાક ખેડૂતોના ખેતરમાં મગફળી અને બટેકાના પાકમાં ખૂબ મોટું નુકસાન થયું। હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગત મોડી રાત્રે 2 ઇંચ જેટલો કમોસમી વરસાદ ખાબક્યો હતો, જેના પગલે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થયું છે। ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે। ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર બિયારણ લાવી મગફળીનું વાવેતર કર્યું હતું, ત્યારે મગફળી ખેડૂતોએ બહાર ઉખાડીને મૂકી છે। ત્યારે મગફળી કમોસમી વરસાદ પડતા ખેડૂતોની મગફળીને નુકસાન થયું છે। સાથે સાથે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતરની શરૂઆત કરી દીધી છે, જેમાં ખાસ કરી ડીસામાં ખેડૂતોએ બટેકાનું વાવેતર કર્યું અને 2 થી 3 દિવસ થયા અને ત્યારબાદ કમોસમી વરસાદ થયો અને આ વરસાદી પાણી ખેતરમાં ભરાયા છે, જેને કારણે ખેડૂતોએ મોંઘા ભાવનું જે બિયારણ અને ખાતર લાવી ખેતી કરી હતી તેમાં પાણી ભરાઈ જતા ખેડૂતોએ હવે બિયારણ સડી જવાની પીંધી સેવાઈ રહી છે। એટલે ખેડૂતો કહી રહ્યા હતા કે હવે લાખો રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે, તેથી સરકાર દ્વારા પેકેજ જાહેર કરી ખેડૂતોને સહાય કરવામાં આવે તો જ ખેડૂત જીવી શકે તેમ છે, નહીતર હવે ખેડૂત ખેતી કરી શકે તેમ નથી। અહેવાલ હરીશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। 2025નું વર્ષ તો ફેલ હતું। અમે આશા તો બધી ઘણી કરી હતી, બટાકા, મગફળી, બાજરી, પણ અમારે તો નષ્ટ થયું ને સરકાર જોડે સહાય મોગી। સરકાર બનાસકાંઠાને કોઈ આલ્યું નથી। વાવ થરાદવાળા લઈ ગયા સહાય તો, અને બીજા કાઠિયાવાડવાળા લઈ ગયા। અને અમે 2026નું વર્ષ અમને આશા હતી કે અમે બટાકા વાવશો ને અમને અઢળક પૈસા મળશે, પણ બટાકા વાયા ને કુદરત માથે રૂઠી છે અને સરકારે રૂઠી। સરકારે એમજમાં કોઈ સહાય આલતી નથી। આ જગતનો બાપ ને જગતનો તાત ને જગતને જીવાડવા વાળો એમજમાં કાંઈ સહાય આલો, નહીંતર તમે ભૂખે મરશો। એમજમાં કાંઈ દેશ એમજમાં કાંઈ આખો ભૂખે મરશે। અમે જો નિર્ણય કરી નાખ્યા ને કે અમારે ખાવા એટલું વાવશો, તો પછી તમે સબસિડીઓ લઈને એમ આવશો તો ખેડૂત અમને તો ખેતી કરવા તૈયાર નહીં થાય। ખેડૂત અત્યારે લાચાર છે બાપડો। ખેડૂત શું કરે? ખેડૂતને આંખોમાંથી આંસુ નથી નીકળતા, એટલું બાકી રહ્યું છે। એટલે ખેડૂતને સહાય આલો ને આ જગતના તાતને જીવાડો। અને તમે સર્વે બર્વેની વાત છોડી દો। સર્વે શું કરવાનું હોય? તમારા ખેતીવાડી અધિકારીઓને જિલ્લા લેવલે પૂછી લો કે વરસાદ કેટલો છે અને કેટલો નથી। ખેતરોમાં અત્યારે પાણી ભરાયેલા પડ્યા છે એમજમાં કે, તો એમજમાં ખેડૂતને સહાય આલો અને પેકેજ કોઈ જાહેર કરો કે લાઇટ બિલ માફ કરો, તો ખેડૂત એમજમાં જીવશે। નકર ખેડૂત તો અત્યારે મરણ પથારીએ છે। તો એ આ એમજમાં ખેડૂત દિલદાર છે કે હજી કુદરતની એમજમાં માર ખમી શકે એમ છે। બાકી કોઈ એવો બતાડો માયકાલાલ કે એમજમાં કે કુદરતની માર એમજમાં કે કદાચ કોઈ નુકસાન કરતું હોય તો એ સુસાઇડ કરી નાખે। બાકી ખેડૂત એમજમાં કે દિલદાર છે ને હજી જીવે છે અને જીવતો રહેશે એમજમાં કે, પણ ખેડૂતને બેઠો કરવો હોય તો પેકેજ જાહેર કરવો હોય। અમે આખો પરિવાર છેલ્લા 4 મહિનાથી કાળી મજૂરી કરી છે। હાલ અમારા મોઢામાં કોળિયો આવ્યો છે, પણ આ કોળિયો કુદરતે છીનવી લીધો છે। આ કુદરતી માવઠું હવે આમાં કુદરતની મહેર ગણો કે કહેર ગણો, એના લીધે અમારા આખા પાકનું નુકસાન થયું છે। અમારા વ્યવહારો કેવી રીતના સાચવવા એ અમને ખબર પડતી નથી। તો અમારી સરકારને એક માગણી છે કે તમે આ સર્વે કરાવડાવો અને અમને સર્વે કર્યા પછી અમારે જે ખર્ચો થયો છે એ મૂલ ગમે તેટલો પણ થોડો ઘણી વળતર આલે ને એવી અમારી માગણી છે। ખર્ચો 1-8 લાખ રૂપિયા ઉપર થયો છે અને અમારી ખુદની મજૂરી તો એમને એમ જ ગઈ। નવીનભાઈ પરમાર, ખેડૂત।